આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે સાયકલ ચલાવવી એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ છે. પોરબંદરના વિમાન મથકે તટરક્ષક હેલિકોપ્ટર તૂટી પડતા 3 જવાન શહીદ. અમદાવાદમાં પાન મસાલાના ધંધા સાથે સંકળાયેલા જૂથ પર જીએસટીના દરોડા, 5 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના લિથોટ્રિપ્સીની પથરીની પીડા રહિત સારવાર ઉપલબ્ધ. અને હવામાન વિભાગની આજથી ઠંડીનો વધુ એક તબક્કો શરૂ થવાની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2035ના ઓલિમ્પિકની દાવેદારી માટે રાજ્ય સરકારે અત્યારથી તૈયારી શરૂ કરી છે. તેમણે સ્પર્ધામાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ ભાવનગરમાં શરૂ થઈ રહી છે. 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ફરીથી 5 વર્ષ બાદ એ જ 5 થી 12 જાન્યુઆરી દરમિયાન ભાવનગરના આંગણે યોજાઈ રહી છે. તે રમત પ્રેમીઓમાં ઉત્સાહવર્ધક સાબિત થવાની છે. આપણા વડાપ્રધાન શ્રી પણ ખેલાડીઓને સતત પ્રોત્સાહિત કરતા રહે અને તેમની સાથે સંવાદ કરતા રહે છે. આ સ્પર્ધા 12 જાન્યુઆરી સુધી યોજાશે. પ્રથમ મેચ પંજાબ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાશે. અગાઉ મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 વેપાર અને ઉદ્યોગ પ્રદર્શન નિહાળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દરેક સમાજને સાથે રાખીને તેમને સમાન અવસરો પૂરા પાડીને રાજ્યના સર્વાંગી વિકાસ યાત્રાને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું છે. કલોલ નજીક જમિયતપુરા ગામ પાસે 300 કરોડ રૂપિયાના ખર્ચે આકાર લેનારા આંજણા ધામના શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પશુપાલકો અને ખેડૂતોની મહેનત અને પરસેવાથી સિંચાયેલી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી આંજણા ચૌધરી સમાજના પરિશ્રમનું પરિણામ છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે સાયકલ ચલાવવી એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે દરેકે સાયકલ ચલાવવી જોઈએ. શ્રી માંડવિયાએ આજે સવારે તેમના મતવિસ્તાર પોરબંદરના ઉપલેટામાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ હેઠળ સન્ડે ઓન સાયકલ પહેલમાં ભાગ લીધો હતો. તેમણે સ્થાનિક યુવાનો સાથે સાયકલ સવારી કરી હતી. ઉપલેટાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી શરૂ થયેલી આ સાયકલ યાત્રાનું સમાપન તાલુકા શાળા મેદાન ખાતે થયું હતું. ગયા મહિને શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી દેશના 2500 સ્થળોએ કાર્યક્રમ યોજાયા છે. આ પ્રસંગે ડોક્ટર માંડવિયાએ તેમનો પ્રતિભાવ આ મુજબ આપ્યો હતો. સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલના માધ્યમથી લોકો સાયકલિંગ કરીને ફિટ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે. સાયકલિંગ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે. મોદીજીનો ફિટ ઇન્ડિયાનો નારાને સાકાર કરનાર વ્યવસ્થા છે. એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે સાયકલિંગ કરીએ, ફિટ રહીએ, સ્વસ્થ રહીએ. આજે પોરબંદરના તટરક્ષક વિમાન મથકે હેલિકોપ્ટર તૂટી પડતા 3 જવાન શહીદ થયા છે. ભારતીય તટરક્ષકના ગાંધીનગર સ્થિત પ્રાદેશિક વડામથકે એક યાદીમાં જણાવ્યું છે કે આજે બપોરે પોરબંદર વિમાન મથકના એર એન્કલેવ પર એક હેલિકોપ્ટરને નડેલા અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર 2 પાયલટ અને ચાલક દળના 1 જવાન શહીદ થયા છે. નિયમિત તાલીમના ભાગરૂપે ઉડાન દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ તરત જ પાયલટને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની તપાસ ચાલી રહી છે. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે 2 મહિના અગાઉ પણ પોરબંદરના દરિયામાં તટરક્ષક દળનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. અમદાવાદમાં પાન મસાલાના ધંધા સાથે સંકળાયેલા જૂથ પર રાજ્ય જીએસટીના દરોડામાં અંદાજે 5 કરોડની કરચોરી બહાર આવી છે. અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં આવેલા પાન મસાલા ઇલાયચીનું ઉત્પાદન કરતા 2 જૂથ તેમજ સરખેજ અસલાલીમાં 10 સ્થળોએ જીએસટી વિભાગના દરોડા પડ્યા છે. પ્રાથમિક તપાસમાં અંદાજે 5 કરોડની કરચોરી બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. દરોડાની કામગીરી હજી ચાલી રહી છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોઈપણ વાઢકાપ વિના લિથોટ્રિપ્સી ટ્રીટમેન્ટ દ્વારા 47 દિવસમાં ઓપરેશન વિના જ 100 જેટલા દર્દીઓની પથરી કાઢવામાં આવી છે. આ સારવાર સંપૂર્ણપણે પીડારહિત છે. સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગના વડા ડોક્ટર શ્રેણિક શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પદ્ધતિથી સારવારમાં કોઈ કાપાની જરૂર નથી. દર્દીની તકલીફમાં ઝડપથી સુધારો થાય છે અને દર્દીઓ 1 થી 2 કલાકમાં પોતાની રોજિંદી સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે. સારવાર કરાયેલા 100 દર્દીઓ પૈકી 24 દર્દીઓમાં 10 મિલીમીટર સાઇઝની, 52 દર્દીઓમાં પથરીની સાઇઝ 10 થી 15 mm સાઇઝની હતી. આ સારવાર માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની 1200 બેડ હોસ્પિટલમાં આવેલા યુરોલોજી વિભાગમાં સંપર્ક કરવાનો રહેશે. જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાની 39મી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં 1193 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા 4 વિભાગમાં યોજાતી હોય છે, જેમાં જુનિયર ભાઈઓ અને જુનિયર બહેનો તેમજ સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનોની હોય છે. ભાઈઓ માટે 5000 પગથિયા એટલે કે અંબાજી મંદિર સુધી અને બહેનો માટે 2200 પગથિયા એટલે કે માડી પરબ સુધીની આ સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં ઝાડા રિંકલે 38 મિનિટના સમય સાથે અને સિનિયર બહેનોમાં તેમજ સિનિયર ભાઈઓમાં વાઘેલા શૈલેષે 59.14 મિનિટના સમય સાથે ગિરનાર સર કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ અંગે પ્રસ્તુત છે જૂનાગઢ જિલ્લાના અમારા પ્રતિનિધિનો અહેવાલ. અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં આજે ગિરનારને સર કરવા માટે 1100 થી વધુ સ્પર્ધકોએ જ્યારે દોટ મૂકી ત્યારે 2 ઘડી માટે ગિરનાર પર થંભી ગયો હતો. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને વહીવટી તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે 39મી રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં વિવિધ જિલ્લામાંથી આવેલ સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય પ્રગટ કર્યું હતું અને 1 થી 10 નંબરમાં મેદાન મારીને આગામી ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા માટે પોતાની દાવેદારી પ્રબળ કરી હતી. સંજીવ મહેતા, જૂનાગઢ. હવામાન વિભાગે આજથી ઠંડીનો વધુ એક તબક્કો શરૂ થવાની આગાહી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન નલિયાનું તાપમાન ઘટીને 7.8 ડિગ્રી સેલ્સિયસ થયું છે, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. એક તરફ ઠંડીને રાઉન્ડની આગાહી છે તો બીજી તરફ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાંથી રાહત મળી છે. પાટણ ખાતે 42 લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળનો ઇનામ વિતરણ સમારોહ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અને પદ્મશ્રી ડોક્ટર કરશન પટેલની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં 42 લેઉવા પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની 14,500 શાળા સુધારણાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લાની 8 શાળાઓનો સમાવેશ થાય છે. પીએમ શ્રી યોજના હેઠળ આકાંક્ષી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અદ્યતન શિક્ષણ મળશે. અને કચ્છના અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા 3 વ્યક્તિના મોત થયા હતા. ભુજથી મુંબઈ તરફ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન ભચાઉ આગળ વધી રહી હતી, ત્યારે આ સમયે રેલવે ટ્રેક ઓળંગી રહેલા એક જ પરિવારના 3 સભ્યોના ટ્રેનની અડફેટે આવતા મોત થયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે સાયકલ ચલાવવી એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ છે. પોરબંદરના વિમાન મથકે તટરક્ષક દળનું હેલિકોપ્ટર તૂટી પડતા 3 જવાન શહીદ. અમદાવાદમાં પાન મસાલાના ધંધા સાથે સંકળાયેલા જૂથ પર જીએસટીના દરોડા, 5 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના લિથોટ્રિપ્સીથી પથરીની પીડા રહિત સારવાર ઉપલબ્ધ. અને હવામાન વિભાગની આજથી ઠંડીનો વધુ એક તબક્કો શરૂ થવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.